દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે ફરી એક મારા નવો વ્લોગમાં। તો આજે આપણે વાડી આવી ગયું છે હાર્વેસ્ટર। તો આપણે વરસાદમાં ઘઉં ઢરી ગયા હતા, જો હાલે હવે લગભગ તો નીકળી ગયા છે, થોડાક રહ્યા છે કાઢે ભાઈ। અત્યારે આપણા હાર્વેસ્ટરના ઓનર ઊભા છે રાજુભાઈ, અને અત્યારે હાલે હાર્વેસ્ટર। ઓનરે અટાણ તડકાના અટાણ ટોપી પહેરીને ઊભા છે, ખાલી જોઈએ તમે ચશ્મા બસમાં ને એન્ટ્રીમાં જો હાર્વેસ્ટરના ઓનર છે ભાઈ। કામે બહુ સારું છે ભાઈ। ઢરેલું હતું તોય ઉપાડ લીધા એમ કહે, બીજા બધા ઊભા છે અમારે જામ સાહેબ એક ઊભા છે નહીં। તમારે કોઈ ઢરેલા હોય તો આ ભાઈ સંપર્ક સાધી લેજો। નંબર તો ભાઈ મને નથી ખબર હવે। નંબર બોલો રાજુભાઈ। નંબર ની કાંઈ જરૂર નથી રાજુભાઈ કે નંબર નામ જ કાફી કે નંબર બંબર આપણે ન હોય। અત્યારે આપણે જાય આપણે ઘઉંનો સ્ટોક કરે છે ત્યાં, તો આપણે આપણી લાલ પરી નીકળી ગયા છે બે, હમણાં તમને ત્યાં જઈને બતાવું। એ બધો ઘઉંનો સ્ટોક થાય છે, જોઈ લ્યો તમે ખાલી દુનિયાના ઘઉં। મિત્રો અત્યારે આપણા ઘઉં ઠલવાય છે, જોઈ લ્યો તમે। તો આપણે અત્યારે રાતના વાગી ગયા બહુ જાજા કહેવાય એમ નથી। તો અત્યારે ઘોડિયું નીણ કાર નાખી દીધી, હું સુમિતભાઈ ને પ્રિન્સભાઈ 3 જણા હે અમે। તો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ, મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ।